हे અમારા સર્વશક્તિ મહાન પ્રભુ, ફરી એકવાર તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અમે તમારો જય જયકાર કરીએ છીએ રાજા. ફરી પ્રભુજી આ દિવસને ઘણા દિવસોથી રાહ જોતા હતા પ્રભુજી. અત્યારે સુંદર આરાધનાની માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. લાંબા ટાઈમથી પ્રભુજી આ વિસ્તારની અંદર તમારા દાસીને આવવાને માટે એક મૂલ્ય તક તમે આપી છે પ્રભુ. ચારે જગતના બહેનોને તમે લાવ્યા છે પ્રભુ. અત્યારે પ્રભુજી તમારી દાસી પ્રભુજી પુલપિટની જાગા લેવાની છે, ત્યારે પવિત્ર આત્મા તને અમે આમંત્રણ કરીએ છીએ. તમારી હાજરી અમે ચાહીએ છીએ. હે પવિત્ર આત્મા તમે ચલાયમાન થાઓ પ્રભુજી. દાસી દ્વારા આજે તમે બોલો, આજે તમે ઘોષણા કરો રાજા, અને દાસીને પવિત્ર અંગારાથી અભિષેક કરવામાં આવે એવી મારી પ્રાર્થના છે રાજા. હાલેલુયા. ધન્યવાદ ધન્યવાદ. પુલપિટની જગ્યા પવિત્ર આત્મા તમે લઈ લો. તમે પોતે શિક્ષક બનો પ્રાર્થના. અત્યારે ફરી એકવાર બહેનોએ ભાઈઓએ જે હાથ લંબાવ્યા છે પ્રભુજી, એ હાથોને પ્રભુજી તમે મોકળા કરો રાજા. હાલેલુયા. એ દાનને તમે આશીર્વાદિત કરો પિતા. બહુ સારા કામની અંદર તે ઉપયોગી બને એ મારફતે પણ ઘણા આત્મા જીતા એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ રાજા. ફરી એકવાર તમારા દાસને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમે બોલો અને વાતચીત કરો. અમારી પ્રાર્થના સાંભળો ધાર કહીશું આમેન. સર્વ કપિલબેન વચન માટે પ્રાર્થના દરે જીસસ. Glory to God. Thank you, Yes, Jesus. my God. Hallelujah. Praise the Lord. Glory Rabba Shikhanda Rabba. Holy Spirit. Glory, Jesus. Hallelujah. Glory, thank you Lord. I love you my Raja. Thank you, Hallelujah. Jesus. ઓ પિતા પરમેશ્વર, અત્યારે અમે પ્રાર્થના કરી ગયા છે. ફરી પ્રભુ અમે પ્રાર્થનાની અંદર જનારશે Thank you, પ્રભુજી. ઓ પિતા પરમેશ્વર, સવારથી અત્યાર સુધી તે સહાયને મદદ કરી છે માટે અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુજી. ઓ પિતા પરમેશ્વર, જે રાહ અમે જોતા હતા Yes, પ્રભુ, પ્રભુજી, Jesus, ઓ પિતા પરમેશ્વર, તે અમને મોકો આપ્યો છે માટે અમે ધન્યવાદ કરીએ છીએ Praise the Lord, પ્રભુજી. ઓ પિતા પરમેશ્વર, તારી દાસીને તે સહી સલામત લાવ્યો છે માટે અમે Jesus, yes, ધન્યવાદ પ્રભુ. કરીએ છીએ પ્રભુજી. ઓ પિતા પરમેશ્વર, અત્યારે જે વચન પાસે જનાર છે પ્રભુજી, Jesus. ઓ પ્યારે પ્રભુજી, વચનને ચોરી જનારી દુષ્ટ આત્માને Jesus. તમામ અંધકારની તાકાતના ઈસુના નામની અંદર ભાંગી દે છે. અને જગતની અંદર બાપ પુત્ર પવિત્ર આત્મા અત્યારે તમે હાજરી લો પરમેશ્વર પિતા. જે તારી દાસી બોલનાર છે પ્રભુજી, એના મોઢના શબ્દ તમે થાઓ પ્રભુજી. વચનની અંદર જે ભેદ અને મર્મ છે પ્રભુજી, ખોલવાના માટે પ્રભુ તમે સહાય કરો. એ પવિત્ર આત્મા અત્યારે દાસીને તમે સ્પર્શ કરો પ્રભુજી. ઓ થેન્ક યુ ફાધર, આઈ લવ યુ માય રાજા. હાલેલુયા. ઓ પિતા પરમેશ્વર, સગડી બહેનોને પ્રભુ તમારા હાથની અંદર અમે છોપીએ છીએ. દોડને ચલો નતું થાવ ધાર કરતા પ્રભુ ઈસુ નામથી માંગીએ છીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. પૂછો. હવે આપણે દેવના વચનો જે તરસ્યા હતા તેનો વરસાદ પડવાનો વાદળ ખુલ્લું થઈ રહ્યું છે, અને આપણે એવી રીતે ધ્યાનપૂર્વક સાંભળીશું વચનને કે આપણે સાંભળ્યા પછી હું સાંભળી આવેલા રે એમ કહેવું જોઈએ નહીં. તમારો પતિ બી પૂછશે આજે હું સમજાવેલું તો ફક્ત હાલેલુયા જ બોલીને આવેલા એવું નહીં કહેવાનું. પણ વનિતા સિસ્ટર શું બોલેલા, હું કેવી રીતે વચન આપેલા એ તમારે કહેવાનું છે, અને પછી તમારે પતિને આગળ સાક્ષી બનવું પડશે. તો સારું, વૈતા સિસ્ટરને આપણે સમય આપી દઈશું, અને એવો આગળ આવશે ત્યારે શું કરવાનું છે? Praise the Lord. बोलो यीशु मसीह की ते यीशु देव ये नो ये तारण अपने बिना
છે ખ્રિસ્ત ઈસુમાં બીજામાં તો નહીં ખ્રિસ્ત ઈસુમાં તે આપા બાદે બોઈ હો સરપંચ સાહેબ બેતા હી કાયા ખાવા પાસે લીડરો બી હેત્યો આગેવાનો બી હેત્યો દાસીઓ બી હેત્યો સેવકો સંતો હેતા મંડળીના એને આપા બાદે જ ખ્રિસ્ત ઈસુમાં વગાડનારા ભાભી હતા વાહીને પોહે બી હેતે તે બાદે જ યોગ હાથે જ યોગતા નીચા નહીં ને યોગતા ઊંચા નહીં હે ઈશ્વરનો જરમાય ત્યાંથી યોગ હાથે જ આઈએ મંડળીને વનિતાબેનથી લઈને વડીલ મગનીબેન હેતારે લઈને જોલી બી સેવિકા સંત હેતીઓ સરપંચ સાહેબો હેતીઓ તુમાને આપાન બહાર બોટલા આગેવાનો વડીલો સેવકો સંતો વગાડનારા ક્વાયરોને એક હાથે ખ્રિસ્ત ઈસુમાં પ્રેઝ ધ લોર્ડ કહું છું પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા તેમાં નામની આ ઘોષણા કરો હટી ઓડા નહીં હે કા તૈયાર હેત્યા બાકી કદાચ નવ્યો બેન નો રીતે આખી દેતી હા ગામી થેત્યા રોતી હમ બરોડા તો બરોડા નહીં ગામી તો બોલે તો ખાકા હેત્યા ગામી लाजा नहीं गामित बोला हती मान लाजा नहीं कहा का देवे माने गामित मैं जन्मदिन होता आई हेत्या गुजराती बोलूं तो बदले नहीं जवानी हेत्या हेत्या ते हेत्या गुजराती बोली तो बदले जाती के हेत्या बाकी पूछड़प थी कदाच दे बोलना शुरुआत करी ते गुजराती बोलनारी कहा का रोज नहीं रोज गुजराती बोली सेविका हेत्या देवे मान नाव लेन हाथ को हाथ को ये चाहते हैं चार सेविका है એટલે દેવા નાવ લેન હાથ કોઈ ચાહતે દેવી માન ને સુવાર્તા પ્રગટ કોના કામ હો ભિયા ચાહતી આ સેવિકા है ત્યાં આ ઈશ્વર વિશે બોલાય ઈશ્વર અમને સામને પ્રગટ વિમાના કહે ઉઠ આ તું માં સેવિકા ઠેરાતા હું એને તું પ્રબોધક ઓહે કાકા આ ઈચ્છા રાખતા હું એટલે આ ઈશ્વરથી સંપૂર્ણ પેઠે ત્યાં આ ખ્રિસ્ત ઈસુમાં देवा बहा ईश्वर सुवार्ता प्रकट कोरा हटी देवे मान ख्रिस्त ईशु में पसंद कोली आई सेविका हेत्या हालेलुया એટલે માહાથી નાય કુટુંબથી નાય મંડળીથી બી નાય जी काय हेत्या ख्रिस्त ईशु ની સેવિકા आई વર્ગમાં એક નિર્મિત ઓલી મોહર શીખવલાગી હાલેલુયા ઈ માં ઓળખાણ હે બાકી हेत्या म्हणजे માની બાપો नाही નો સાંજે ઈ नाही ફૂક્યો બાકી तुमा અને આમાં ખ્રિસ્ત ઈસુમાં યોકો છે જે હાલેલુયા યોકો जी સ્વાપમે કાકા યોકો जी સ્વાપમે આમે જે કાઈ વચનની દેવ તરફથી જે દિને તારીખ નક્કી એવી બોલી મંડળીઓ આમાં ઈસુ ખ્રિસ્ત પાથા પર બોલી જે કાઈ માંગી હા તુમે હેપી નામ હે आज स्वर्गમાં ઓડા નડા ગીત માં નાખ્યા सुदेव वर्गमाने न थोड़ा थोड़ा कितने किया दिखाड़ो दाटी में कितने किया ख्रिस्त यीशु पे हम लोग तो हैं पर हो बोलते हैं तुम्हें यहाँ पे यीशु ख्रिस्त एक नवा आशीर्वाद लेने हो भले अदृश्य है यीशु ख्रिस्त बाकी एक और विश्वास को यीशु ख्रिस्त पे काजे चिपकाए वचन यीशु ख्रिस्त बोल रही माँ हटी बोल रही है विश्वास को जा हालेलुया बीजा प्रबोधक है त्या हटी जो प्रबोधनी आत्मा होती तो एक एक पेन है जे पी दे दिखाड़ी उबा को वामा ये देव तरफ थी काका का दिल और एक ने और चेहरा थी ओळखती हम ना थी ने ओळखूं सरपंच साहेब ने ताई ओळखती हम काका हमारे परिवार ने है छे बस बेने ने ओळखती हम काका हमारे परिवार ने है छे बाकी परिवार तुम्हारा होरगा माने आपा परिवार है छे हालेलुया मगनी दादी जी का प्रभु है ख्रिस्त यीशु में एली जी सेवा है तुम्हारा बादर को बारे उधर ही अगला पड़ती है बाकी अजय वडील हा हमें आगेवान हा हमें उभी मन बोलना है कहा का अंदर एक नो मन सपोर्ट है ख्रिस्त यीशु में आए पूरा विश्वास करते हैं ते वचन से जहाँ रुथना पुस्तक रुथ 2:12 रुतबे 12 वाचे सोन प्लीज सर्वનું ધ્યાન દેવના વચન તરફ ચાલ્યું જાય
સુમિત્રાબેન સેવિકા બરોડાથી છે. દેવ પોતાનું મર્મ ખોલે અને દેવ પોતે વાત કરે એવી પ્રાર્થના કરાવશે. પ્રાર્થના કરીશું. ધન્યવાદ કરીએ છીએ પિતા, અમે તારી સ્તુતિ કરે છે તારા ઉત્તમ વચન માટે પિતા. તારી પાંખોને તળે આશ્રય લેવાને પિતા અમે સગડી બહેનો આ જગ્યા પર આવી છીએ મારા પિતા. તારા કામનો પૂરો બદલો તને આપો, તારું રીબાના શિખંડ વિખાર તોરી લી બાબા પિતા. અમે તારા પવિત્ર વચન માટે અમે આભાર માનીએ છીએ મારા પિતા. તારા મુખના શબ્દને માટે પિતા અમે આભાર માનીએ છીએ પિતા. મનુષ્ય કોણ કે તું તેની સાથે વાત કરે મારા પિતા? મનુષ્યમાં બી કોઈ યોગ્યતા નથી મારા પિતા, પણ તારી આ કૃપાને માટે તારા પુત્ર વચનના શિહંદમાં ખારલ બતોરીની બાબા તારા વચન માટે અમે આભાર માનીએ છીએ મારા પિતા. આ વચનનો ગુણ રહસ્ય પિતા અમે નથી જાણતા મારા પિતા, કેમ કે મર્મ તો યહોવા તારા છે, પણ પ્રગટ થયેલી વાતો અમારી અને અમારા સંતાનોની છે કે તે નિયમને અમે પાડીએ. ઓ જીવિત અને પ્રેમાળ પિતા, અમે તારી દાસથી પર પિતા એ તારા અપરના ખોરિયાના મતિ હાલમાં ખોરી લીવા તારો અભિષેક માંગે છે, તારું પૈઠીની માની તોરિયલ બાપ તારું પ્રેક્ટિકરણ માંગે છે મારા પિતા પરમેશ્વર બાપ. જે ગુણ તથા મોટી વાતો પિતા અમે જાણતા નથી મારા રાજા. આજે તારી દાસથી મારીને તું તારી લોકોની મધ્ય પ્રગટ કરો મારા પિતા. અને આજે પિતા હરેક તારી દીકરીઓ પિતા કરે પૂરો બદલો પ્રાપ્ત કરે મારા પિતા. અને રૂથ 2 અને 12 પૂરો આશીષ આજે પ્રાપ્ત કરે પિતા. એવું અમે તારી પાસે કૃપા માંગીએ છીએ બાપ. વિશેષ પ્રભુ અમે દરેકના હૃદય પટ પર અમે ઈસુ મસીહાનું રક્ત માંગીએ છીએ મારા પિતા. સંપૂર્ણ રીતે ધોવાઈ જાય મારા પિતા, કે જેથી કરીને તારું પવિત્ર વચન પિતા ઓ જીવિત પરમેશ્વર હૃદય પટ પર લખાઈ જાય મારા પિતા. અને 30 ગણા 60 ગણા અને 100 ગણા પણ આપનારું બને મારા પિતા. એવી અમે તારી પાસે કૃપા માંગીએ છીએ મારા પિતા. તારી દાસીને અમે પૂરેપૂરા પિતા પરમેશ્વર પરાક્રમમાં ગૌરવમાં પિતા અમે ઢાંકી લઈએ છીએ પિતા. અને તું સ્વર્ગમાંથી ઉતરી આવો મારા દેવ, અને તું તારી દાસી મારીને તારા લોકોને આશીષ આપો પિતા. ઓ પ્રભાતની આત્માને અમે માંગીએ છીએ રીબાના ખારા બસંદ મિકોરિયલ બાપ પૂરેપૂરું પિતા પરમેશ્વર આજે હરેકની હૃદયની ઈચ્છા પૂરી કરો પિતા, અને તારો મહિમા પ્રગટ કરો બાપ. એવી અમે તારી પાસે કૃપાને માંગતા સંપૂર્ણ તારા હાથોમાં હરેક બહેનો ભાઈઓને અમે તારા હાથોમાં સમર્પિત થઈએ છીએ પિતા. ચાર અગ્નિ કોટને માંગતા ફરીવાર અમે ત્રિએક પરમેશ્વરને આમંત્રણ કરીએ છીએ સ્વર્ગમાંથી પિતા. તું આવ ને તારી દાસી મારીને તારા લોકોને આશીષ આપો પિતા. એવી નમ્ર વિનંતી કરતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ, આમેન. હાલેલુયા. વચન તરફ ધ્યાન રહે. એક રહસ્ય કહું છું સર્વ બહેનોને મારા માટે છે. આ પવિત્ર શાસ્ત્રોના જે વચનો છે તે મનુષ્યના નથી, દેવના મુખનો પરાક્રમી શબ્દ છે. દેદાર તમારા માટે અને મારા માટે હા અને આમેન છે. હાલેલુયા. માટે એક તમારું ચિત્ત દેવના શબ્દ પર રહે. આજુબાજુમાં ધ્યાન ના આપતા. જેટલા શબ્દને હૃદયની અંદર ઉતારવાની કોશિશ કરશો એટલો આશીર્વાદ તમારા માટે આજ હમણાં દેવ ઠરાવશે. હાલેલુયા. કેમ કે દેવે મારી સાથે કરાર કર્યો છે. દેવની વાણી સાંભળીને તેના કરારની અંદર ચાલનાર વ્યક્તિ છે. કષ્ટ આવે, વિપત્તિ આવે, સુથાવણી આવે, પરંતુ દેવનો મુખનો શબ્દ કદી પણ આપણને શ્રાપરૂપ કહેતો નથી. જેટલા દેવના શબ્દને અંદર રાખશો અને કબૂલ કરશો એટલો સ્વર્ગમાંથી તમારા માટે વચનથી દેવ આશીષ આપે છે, બીજા કશામાં નહીં. હાલેલુયા. વચનથી એવું કહું છું, जी कोई बेन वचनान कबूल करी, जी कोई तुम्हें नाविये सके मां नाविये सके अगर आई देवा वचन ने कबूल को ध्यान का बाइबल में जी लोखला है ती मां हटी है ते तुम्हान इन्हें मान धन्य है ये तो वे यहोवा अपहे काम नो बदलो अपहान दे. हालेलुया. कबूलात में याज पुस्तक में लोखला है. रूथ पुस्तक का नाम है रूथ, बाकी एक बेन विषय लोखला है. हाहो अने वोली मिलती हो आई तुम्हारा नाखती. हाँ, रूथ कोवे बोली रही ही, कहा बोली रही ही, जी जीवन ની અંદર ઉથલ પાથલ જાય. એક હકીકત આખતી હા जी बाइबल में लखली है.
રડના અગત્યતા નહીં રોઈ બોઈ હે રૂથના જીવનમાં હે બનાવ બન્યું ખા લગ્ન પાસે હું નહીં હતા એક वर हमें का बेन वर हमें का 3 वर हमें मन ने खबर है का बाइबल दर्शावीने रिहा बाकी માટડો મોય કિયો રૂથે હા અરહો નહીં આતો હાહુ બી વિધવા આતી રૂથે દેહુ આતો તો બી મરણ પામી ગયો દેરાણી આતી બાકી યુગ બી પૂહ બેની હે નહીં હેતા માટડા વગર પહાથી મરણ પામી ચૂક્યા જુવાન ये समय दरमियान हाहू रुथ ने आखे का रुथ बेनी वो ले ला दियो इन्हें आखे है माँ मतलो नहीं है तुम जानती हो तुम्हें हार हो नहीं है इन्हें माँ पाई जमीन जायदाद को बाँव भी नहीं है तुम भी जानती हो ते आमी तुम्हें मतलब भी मरण पामी चुकी है तुम जुआन है त्यो बीजा लोगन कोई सकती हो वराड कोई सकती हो पोत पोते को जाती हो रिया हाहू सलाह दे ते देराणी जी काया खा पे मैला देराणी जा खाई वहानी रुथे जी दियरनी रुथनी जे दियरनी जे पत्नी हती तेने सासु एवं कहे छे जा बेटा घरे जती रे जुवान छे बीजू लग्न करी लेजे હવે તમારો બીજો દીકરો પણ નથી કે હું તને તેની સાથે લગ્ન કરાવું ત્યારે જે નાની દેરાણી છે ને એ સાંભળીને ભેટીને રડીને પછી એના મા બાપના ઘરે ચાલી જાય છે તો રૂથને પણ પોતાની સાસુ એવું જ કહે છે હવે રૂથ તું પણ આવું કર તો રૂથ એક શબ્દ જે બોલે છે રૂથનો શબ્દ દેવ સાંભળે છે આ આજનો વિષય છે તમે શું બોલો છો દેવના પક્ષમાં દેવ તમારું સાંભળે છે દેવના પક્ષમાં રડવાના અવાજની વાત નથી સાસુએ એમ કર્યું વાત નથી મંડળી એમ કહે છે એમ વાત નથી દેવના પક્ષમાં ઈશુના પક્ષમાં તમે અને હું કેટલું બોલીએ છે તે ખ્રિસ્ત ઈશુમાં આપણું જીવન હોય છે હાલેલુયા તો રૂથ એવું કહેવા લાગી સાસુમાં દેરાણી ગઈ વાંધો નહીં મને તમારાથી મરણ અલગ કરશે બાકી હું તમને છોડીને જવાની નથી ત્યાં એક રહસ્ય છે રૂથ કેમ આમ બોલી गो में को आह वातावरण में रोज है आई ख्रिस्त यीशु ख्रिस्त यीशु में आई बोलना शुरुआत करती हूँ रूथ विदेशी महनीयली एक स्त्री है ये ईश्वर जाननारी नहीं यहोवा ओळखनारी नहीं है ये रूथ बाकी नाओमी એટલે રૂથની જે સાસુ હતી દેવાલ ઓળખે તે ગો में હાવું ને બોલી વચ્ચે કઈ વાત ચાલતી રીવા ત્યાંટી રૂથ છેલ્લે હે આખતી મોંડી કા तो देव तो माँ देव तो लोग चा माँ लोग मरण अपन बेनिहान अलग करी तू खाए ते खाए तू जो तू देश जाए ते साई रही तो देव यहोवा मान तो माँ मरण रही तो देज अलग करी बाकी आए अलग नहीं हूँ सब कबूल क्या आती तो देव तो माँ देव ती विदेशी मानी आती એટલે દેવન બિલકુલ નહીં ઓળખે બાકી કહે કે ઓળખાણ જાય હંમેશા નાવ में गो में बोलती रही माँ देव यहोवा है माने के आशीष कोइए माँ देव यहोवा माँ कहती मैं ही आशीष कोइए माँ देव यहोवा है माने के आशीष कोइए बाकी दुकान पड़ी चाहती नाव में बीजा देश में जा पड़ी तो गो में कई बात को छे यहाँ खेती करती थे यहाँ के यह बात को छे कमा देव यहोवा ये मान सगळो आशीष देनो काका बाइबल में लखलाय छे प्रमाणे चालती हम यह गोठी लावजे बेनो हमेशा आपे मुख आपे जीभ का विषय વધારે વાત કો હોય દેવ યહોવા વિશે વાત કો હોય ઈસુ ખ્રિસ્ત વિશે વાત કો હોય બાइबल में जी લખલાય ती વાત કો હોય का पास पड़ोसी में काय यहाँ जी मंडली में काय जे यहाँ तो सेवक काय को हिंदी सेविका काय बोती है अगर तुम्हारे ने मां ने आशीष ने प्राप्त को ना है ते पासे देवा वचन विषय बीजा नाखी दिखाड़ा तुम्हें ईश्वर ओळखाण बीजान दिया माँ ईश्वे मान होड़ ओळखाण दे नहीं माँ ईश्वे मान ओल्हा आशीष दे नो माँ ईश्वे मान है कि मैं सर्वत कई बोली तुम्हाने ईशु ख्रिस्त तरफ थी आई सेविका उबी ओली हत्या मंडली तरफ थी नहीं माँ तरफ थी नहीं यानी सत्य बोली ख्रिस्त ईशु में ए हत्या में तो आज गड़ी लुगी माँ सेवका ना बाहर माँ और हाँ चाल है बाकी
અહીં દેવા નાખતી તું માં આગલા ચાલજે એને માં પીઠ બી રક્ષા કરજે તો હાથમાં અહીં પે રોઈ તું માં જમણા હાથે તું નિત્ય રાખતી હમ તું માં હમે નિત્ય રજે એને આજે જોલ્યો પોઈ હોય દેવા हृदय में कई इच्छा लेनी त्योरी मन नहीं खबर है बाकी चोर त्योरी को काटती होरी मांगती होरी प्रार्थना करती है तो वचन बोलती होरी तो धी तू चहल बात दे दीजिए तू जीता हो तो हो बाकी काय पाए रोज मांगी हाँ का ई रुथ अने नामी वच्चे जो बेनी हाउ ओली मेरे को में तो वे केवल देवना आशीर्वाद विषय पोतानी हाउ ओली बोलती रहेगी एंड वो ओली ही की का यहोवा सिवाय आशीष देवड़ो भी जो को देव है ये नहीं यह बात जहाँ तेरू भी देती थे बीजा देवा भक्ति को होते रीत यहोवा ता नहीं ये मानो है ये चिल खबर आती ये वातावरण में रुथ निष्का नहीं है मटड़ो नहीं है धंधोलत नहीं है रोहाटी गोंबा नहीं है या समय में रुथा के तुल छोड़ी नहीं जवानी है त्याऊं आपे जेवी होते यक्ति यक्ति थापड़ी टाके देनी जाती नहीं कहीं जाता हो तुम हाँ भी बोले हैं हारो भी बोले हैं तो होगो तिका मन बेन थापड़ी टाके जाती रहे पासे फिर ये जी नहीं निस्के केस ने अब केस ने पासे जिंदगी बर्बाद हुई जाए बोई बाकी यो कतेवा नाम है जाना वे हुआ है ये कि जिन्हें जाना वज्रो ना का आश्रय लेना देवा आश्रय लेना ओ देवा मन बेन थपड़े ठोकी देनी हो बाकी मां पहान लेना किस जाऊं आई तो आश्रय लहटी तो ये पाए ये नहीं हालेलुया तो वे देवा पे आश्रय बने कहा का कबूल होड़ी को छे वचन थी बनाजा वचन थी पुरुष ओरी स्त्री ओरी वौली ओरी हाहोरी हारहोरी जेठोरी जेठानी ओरी दियर ओरी देरानी ओरी सिस्टर ओरी फास्टर ओरी फादर ओरी माई ओरी चुमान ओरी बहना ओरी खद्दाश्रय ने ले आश्रयता खास ने पृथ्वी उत्पन्न करना देव यहोवा यीशु क्रिस्त पाई साहिले हालेलुया माए ले धाते नाखूंगा हमारे जीवन में जिंदगी उथल पत्थल होली शत्रु शैतान हमेशा कदम कदम में मन पृथ्वी माने पतावा हटे अज्जे पीछा कोई युक्ति हेती हो बाकी ख्रिस्त यीशु माय दरेक वचन थी बोली ने आई दरिया ने पार कोई नहीं लोग पहुंचती हम हालेलुया कहा का देव आप है अरे है ये आई हमेशा माँ पक्ष में देवाल रखती हूँ हमेशा माँ अगला देवाल रखती हूँ हमेशा माँ पीठ की रक्षा को रहती देवाल आती हूँ रक्षा को जे को पहला ने बालो तो नहीं गोचुरी हानि युक्ता हाँ ये दुनिया होड़ी है हालेलुया ये जगत जाने हम यीशु के ये जगत जाने हम यीशु के यीशु के ये जगत जाने हम यीशु के ये जगत जाने हम
માફી માંગુ છું. તમારું હૃદય હું નહીં જાણતી શું બાબત છે, પણ તમારું હૃદયની સાથે મારું હૃદય દેવ એક કરી રાખે છે. કેમ કે તમારું હૃદય છે દેવ કહે છે. પરંતુ જે દેવ પાસે પૃથ્વી લીધી, દેવ કહે છે કે શસ્ત્ર 46 અને પહેલી કલમમાં દેવ તમારો આશ્રય થશે. સંકટના સમયમાં દેવ હાજરો મદદગાર થશે, એવું લખેલું છે. કોઈ તપાસ કરો, બરાબર છે? દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. હા. સંકટને સમયે તે હાજર મદદગાર છે. દેવ કહે છે બેન, આ વચન તમારા માટે દેવ આપે છે, પણ દેવના આત્મા તમને સહાયતા કરે. હરેક બંધનમાંથી આજે દેવ તમને છુટકારો આપો. Holy Rabaraba Shakuru Rarandara Barakuri Darasa Marakarendi Jesus. Holy Lord, Chirabone Jesus. Hallelujah. Praise the Lord. તે આપણા બેન બોઈ ઉમેર છે તો యేసు ક્રિસ્ત વિશે વાત કોજા આ રહસ્ય આખી રહી હોરગામાને ખૂબ આશીષ મળે રોડવાથી નહીં મળેવા બાકી અહીં હોગી ગોમે બહેન ઓખલી જ રોડિયા જ ખોતી કાકા મન ચારે બાજુથી દબાવે બાકી દબાલી જ લાગતી હા કાકા આખું ચારે બાજુથી દબાણ રહેતા કાંઈક मैं जो यीशु ख्रिस्त है ये जो चारे बाजू ने दबाने ने उठावी टका हटे शक्तिमान है ये हालेलुया तो कई कोरा बीजे ये आखी दुनिया जा रही यीशु आप है मैं है ना अपा ईश्वर में है जे हालेलुया ते ही बना बन्यो का जा देवा आश्रय ला हटे ये जी बेन खबुलात को है रुत है आखा मुंडी का तो देव तो माँ देव અને તો લોક ચામાં લોક તુમા જેવો પહેલો અધ્યાયમાં જાને તવે હે લોખલા હે બાદામ બો લાંબા વચન ને ખોલાવું આ જે સત્ય બોલતી હું વચન બોલી રહી હે તે ઓ જે બોલી ને રૂથ પૃથ્વી ઉપર હાવેલે તો વે દેવે હોરગા માય ખાનદેન ઓજ શબ્દ वो नहीं हालेलुया તે દેવ આખો કાઈ બોલ જે ને ખાનદેન ને वो नहीं એ લાગે આમાં બેનું જાય ગોઠી લાવી આખો જે ખાદા નહીં એ દેવ આખી સૃષ્ટિનું નિરીક્ષણ કરે છે અને કાન દઈને સાંભળીને લખાણ કરે છે કે તમે હું શું બોલ્યા છે એટલે દેવા અમે તો જુઠ્ઠા મેં નહીં બોલીશું બોલી જ નહીં તો આખા ને કાકા બોલી સેવિકાઈ હે ને સિસ્ટર હે એટલે માં યારે તો બને બને આવું કીધું તો બોલી જ નહીં સિસ્ટર હે મેં કે હારે તે તું જઈને દેવ જાય મને ખબર પડી જાટી આતી बाकी देवा पे आश्रय है देवा पे किलो है देवा पे खड़ है जोला भी बोल जा आई वचन बोली रही है का दाऊदरा जाके यहोवा हमारो खड़ छे किलो छे आश्रय छे मारी संतावानी जगह छे देव मारू साम छे देव मारू अजवाळू छे અને દેવા સામર્થ્યથી સંતુલ રાખે બધા જ કોઈ હોતા હાલેલુયા જામાં ઈશ્વર હોય ને જ્યારે ઈશ્વર હોય કોના જામાં ઈશ્વર હોય જાપા ઈશ્વર હોય जागला ईश्वर जा पहला रक्षा करा ईश्वर चाल काहे भी अब काया खाए खोट नहीं पड़ रही टोलपा दुखी ते मागते सीटो ते आखे ना अगला भी ईश्वर पहला भी ईश्वर है भी ईश्वर टोलपा का दुखे अरे दुखे यार दुनिया में है जे नहीं दुखी तो काल हाथ को होते पता हरन हरा व्या करे ईश्वर को नहीं को है जाई काय हो गाँव राज्यो छे तवे आपा ईश्वर हाथ को छे हालेलुया कोई बोहरी टोलपा बोलपा दुखना सर्वात और भाई कमरा कमरा में दुखना सर्वात सेवाक जो के टोलपा दुखे तो प्रार्थना कोड़ा नहीं जहाँ लोग नहीं दुखे तान दुख सेवाक बिना याद है ईशु भी नहीं याद है એટલે આખો વાહે વાહે આપે હે માય તું માન બી ને માન બી વાહે ભાઈ ચાવી મારા પડનારી હે હોરગા માને તો વે પાસે આપા દેવા હજુર માય પહોંચે
बाकी रुथना जीवन में तो वायुक नहीं आता मतलब मैं गयो पोहिन नहीं आते जुआन आते हर हो भी नहीं काय अखेवा कोई जमीन जायदाद नहीं जिस अगला बोदा हटी जीवन जीवा हटी पोया टोका नहीं जमीन जायदाद नहीं गुबाव ने दिखेस रोई बाकी चे हावे सपोर्ट ले दो तो जारे रहाई तो जारे तोज माँ है चे माँ है तू जा रहे तो आई रहाई तो देव एक वचन देवाल बोगमिया तो देव तो माँ देव आपा दाखी ओली पदी ना कोई ईश्वर मन जवाब होगा न देना सौથી મહત્વની વાત આખા જઈ રહી છે દેવી રૂથ આખે તો દેવ તો માં દેવ અને રૂથના જીવન ઈસુ ખ્રિસ્તે બદલી કાઢ્યા હાલેલુયા એક જ કબૂલાતમાં યાર એક જ કબૂલાતમાં રૂથ વધારે બી નહીં બોલી બાઇબલમાં જ જાત તમારું રૂથના પુસ્તક શરૂઆતથી વાંચ્યા એ જે બોલી ને રૂથ તો દેવ આનંદથી હોરગા રાજમૈશ્વર્ય દૂતો સહિત આનંદ કોઈ નાખ્યા माँ हुई माँ नाव ने कबूलात हुई हालेलुया अरे यो कबूलात काफी है बोई है माँ ईशु माँ ईशु माँ ईशु होरगा मानो ईशु तो माँ ईशु बधाटी मोयो तो माँ ईशु है तो आख जा ना ईशु ये छोड़ावी तो आए बिते बात दासी नहीं मन छोड़ावी त्याटी हमें हर हमेशा ऐसा हर लेती हमें आई हमेशा आती हम मेरे यीशु तेरे जैसा कोई नहीं ओ मेरे यीशु तेरे जैसा कोई नहीं मेरे स्वामी नाथ मेरे सेवक हो देव स्वर्ग ना छोड़ीने सिद्ध में ऐकोते मैं अरे अरे 12 वर्ष थी इज सेविका है सुखमय दुखमय हारा माठामय युक्ता कहीं बोले युक्ता कहीं नहीं बोले नहीं बोले उड़ा तो बोले नहीं दुनिया बाकी सर्व माय प्रार्थना माय उपा माय प्रार्थना माय उपा एलिए मान सेवा न कार्य में सपोर्ट कोई हो पास पहला सेवक बोटलो हेलो પોતાનો બિઝનેસ છોડીને ઉપા પ્રાર્થનાનો દેહીરોય તો એ કામ તો ચાલુ હે એરા નહીં જાય પ્રાર્થના ઉપહામાં અમે હારે જોડાય એને तिनिहा द्वारा देव जी काम को होय कहा को होय आम है हमेशा देवा आश्रय ले दो आमा कही हम जी आमा कभी ओड़ा नहीं बोली है देव बुझ को है हम हालेलुया कहा का देव को है मने को जी सजे पोना देव दे आमने भविष्यवाणी देव नो आत्मा को है मने को जी आमन खबर भी नहीं रो कहे जो भी रो जाजे तो वे सिद्ध देवात्मा ये जान कोई का है ये त्याटी तू बोल है कहा बाकी कबूलात्मा है ये आम है यीशु ख्रिस्त जे वो देव भी जो का दो है ये भेदभाव नहीं कुआए कहा का मन है प्रार्थना करा हटी हादत है बाकी चाहते हैं सिस्टर यीशु ख्रिस्त नाम में प्रार्थना कोई दे એટલે જાજે આમાં સાક્ષી તે બેની તે વાહી કે સુમિત્રા બેને ને ટાઈમ રાખોતી હું बराबर मां लेवल में हेते उच्च नीच नहीं है हम हेती नहीं हम एक सरखा काम को है देव देवा आश्रय लाए है तो वे देव को आशीर्वाद है सौथी मोटो आशीर्वाद है अनंत जीवन नो तुम्हें नाव जीवन ना पुस्तक में देव लखिले है अने ओ सौथी मोटो आशीष है ये टोरपा दुखे प्रार्थना को जे जाता रहे बराबर है ये हारा है ये प्रार्थना को जे कमन दुखाव जाता रहे हारा है ये बाकी आखो शरीर उदड़ा माने लेदला है पाछा उदड़ा में बढ़ी जाए बाकी आत्मा देवा है ये तो तुम्हें आत्मा हटी बदरी प्रार्थना करनी है ये तुम्हें पोतानो आत्मा एनी योग्यता बीजे आत्मा
देव तुम्हें पाइन माई पाई इसबली रुथ का के तो देव तो माँ देव तो लोग चा माँ लोग तू खाए त्या खाए तू जी रो जा रोहे त्या आए रोहे अभे भी को बोला तो हो रही तो सुमित्रा बेन भी हम ने ये ली एक पुही है ये आम्ही तो बोली है ये ली ते एली गुजराती बोली का मितने आवड़े है का आई वह एक समय देती हैं देवा विशेष साक्षी बोल रही પ્રેઝ ધ લોર્ડ સૌપ્રથમ તો હું પ્રભુ ઈસુનો આભાર માનું છું કે આ જગ્યા પર ઊભા રહેવાની કૃપા પૂરી પાડી અને તમારા મધ્ય મને ઊભી રહેવાની કૃપા પૂરી પાડી માટે દેવનો હું આભાર માનું છું વિશેષ અમારા જીવનમાં એટલી બધી પણ ત્યાર પછીની સંકટો વિપત્તિ આવી પણ દેવનો હું આભાર માનું છું કે દરેક પરિસ્થિતિમાં દેવી અમને સાચવ્યા છે એ માટે દેવનો હું આભાર માનું છું અને વિશેષ દેવની દાસીનો આભાર માનું છું કે અમારા ઘરમાં આવવાથી અને અમારા કુટુંબોનો ઉદ્ધાર થયો અને અમારા કુટુંબના લોકો આશીર્વાદિત છે માટે દેવનો હું આભાર માનું છું અને દેવની દાસીનો પણ હું આભાર માનું છું मेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे देव तमारा विषय तमे तमारा विषय आनंदना सुसमाचार आनंदना सुसमाचार अने तमारा आंसू प्रत्येक आंसू देवी જોઈએ છે આજથી આનંદના તેલથી દેવતાને અભિષેક કરે છે હર્ષના તેલથી તમારા પગોને દેવ આજે બોળીને અભિષેક કરે છે આનંદ આનંદ કરો શખર પર ખરદમાં ખરસિન જીસસ પાવર હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણા જીવનથી યેશુ મસીહ સર્વદા મહિમા લે હાલેલુયા તો તારો દેવ તે મારો દેવ તારા લોક તે મારા લોક એમ કહે છે દેવ તે સાંભળીને નાઓમી ની સાથે રૂથ એના ગામમાં ચાલી નીકળી બધું છોડી બધા છોડી દેના એક વિધવા જુવાન હવે અરે ચાલી આપે જીવનમાં કાંઈ કષ્ટીયત વિહરાઈ જાય આપે તે ही नामे को योग मोठा है यहोवा है लोकला है बाकी तो ज यहोवा देव ईशु ख्रिस्ता स्वरूप प्रतिमा बनीने पृथ्वी पे तुम्हाने मानता रहती
ये नो हालेलुया त्या पासे ही काम बन है 12 बीजो अध्याय 12 कलम वाचा कबूलात पासे है बनाव बनियो का एक धनाढ़िया माहू है ये यहोवा तारा કામોનું ફળ તને આપો. बस यहोवा तारा कामनु फळ तने आपो बीजाला आशीर्वाद देता हिकत्यो देवा नावमाय ईश्वर नावमाय आशीर्वाद देता हिकत्यो कहा रहस्य वाक्ति हम तुम्हा जोड़ा बीजाहाटी वचननो आशीष उच्चा रहा दाबाल आशीर्वाद तुम्हें आपे देव होरगा म्हणे थोवे हालेलुया त्याहाटी खटा मोळा खाई नाही हे कोई नहीं वा जा पाए तू ये नहीं ने यहोवा तारा कामनु फळ તને આપો તો જે કામ આપણે કરીએ છીએ એનું ફળ દેવ પોતે જ આશીર્વાદ કરીને તમારા ઘરોમાં ઉંડેલશે આશીર્વાદ કરીને પછી પણ દેવ અમે બી નહીં તમે બી નહીં તમને બી નહીં ખબર મને બી નહીં ખબર મારા જીવનમાં મને બી ખબર નથી કે હું સેવિકા બનવાની છું બિલકુલ બી નહીં ખબર આપણને શું ખબર કે આપણે જીવનમાં દેવે શું શું રાખ્યું છે હા મને દર્શનો થતા પરંતુ એવું બધું શું કહેવાય જુવાનના બાળપણના સમયમાં જુવાની સમય દેખાયા કે દેખાતા હારી કઈ ખબર દેવા દાસુ કોના પોતી હા क्या का हमेशा आया ही नहीं आती तो फादर रखे सिस्टर बनी जाके सिस्टर रखते सिस्टर बन जे मैं क्या तुम बनी है इसका आई क्या करा बनू तो माँ फादर डिसूजर रहते तो पूछी है जाता है माँ जवाब आता आज भी है फादर डिसूज सिस्टर हो अमुक एक्सपायर्ड होगी हो देवा पाई बाकी आज तो पायो तक हालेलुया ख्रिस्ता में यीशु ख्रिस्ता में जहाँ जी शिक्षण आता न मान बीजा कद्दा विषय नहीं कार्या यीशु ख्रिस्त विषय बोलते रहेगी ना आज आई त्या जी अखला आता ने सिस्टर बन जे बोले काय बात ती सिस्टर नहीं थी काय बोलते हैं ती सिस्टर नहीं बाकी आई देवा दासी तो बोनी बोलले तो चाहे जी बोलिए नहीं का ती सिस्टर तो नहीं बोनी आई थे कहने बोलते हैं ती बाकी काय खाई भले साड़ी पोती हम बाकी आई देवा दासी तो बोल नहीं कहा का चाहे माना कि तू सिस्टर बनजे देवे जहा वाणी ने आज माँ जीवन में ख्रिस्ता सेविका तरीके पूरी कोई ही એટલે આજે પ્રચાર કરા નીગો ને એટલે કોઈ હે કે વૈતા સે તો આમ હે પૂરી હે હેન બોલે કહે ત્યાં પાયો જો टाकी हो मजबूत है ये ईश्वर विषय हालेलुया ते आश्रय लेतियो देवा तुम्हें यहोवा तो काम ना फल तोले आशीर्वाद को दे हालेलुया तो विचार को जा को ही कामे को जे वह एक रहस्य खोली दा बोलिन को काम को जे अथे के को काम को जे ए इन को काम को जे विचार को इन को काम को जे पागे के को काम को जे गो में को काम को जे बा को काम को जे त्या काम ना फल अगर हारा हरी तो देव आशीर्वाद ना रूप में दी नहीं हारा हरी तब पुनर नियम में 28 प्रमाण 15 थी अगला वत्ते जाते श्रापित वाला आशीर्वाद लिया सत्य बोलती हूँ पुनर नियम 28 में अध्याय खोलो 8મી कलम वाचो श्रापनी बात नहीं आशीषनी बात है ना 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 पुनर नियम 28:8 हालेलुया यहोवा तारा कामनो फळ तने आपो तो आ वचन जो તમે સારું કામ કરો છો સારું બોલો છો હાથનું કામ સારું છે વિચારો સારા છે લક્ષણ સારા છે તો પછી પુનઃનિયમ 28:8 માં કહ્યું यहोवा તારી વખારોને શું કહેવાય ફરીથી રિપીટ કરો यहोवा તારી વખારોમાં તું તારો હાથ કરે છે हालेलुया એટલે બેન હે અથાના કામ જે હે દેવ આશીર્વાદ દે દેવ त्यासाठी આગલા વધતા દેવા વચન જે અધૂરા હે પૂરા કોયા
બસ હાલેલુયા યહોવા તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે તો આપણા ઈસુ ખ્રિસ્ત ભૂયો હે જે તે પાસે ઈસુ પવિત્ર હે ઈસુ શુદ્ધ હે ઈસુ સામर्थ्य है ईशु अज्वाला है ईश्वरमय कई रोग दुख संकट नहीं है तो आप में भी नहीं रो बाकी नबड़ाई आप में रोती होती है एकदम जे हरेज का में कोते मन जे तबे आखरी महेश कोया काल हादरते के सिस्टर वैता कहा अरे यको दाखी सखर बतो न मारा खाते रे में निंगी जाए એટલે ચેલો જાતી હો જાણે કાવૈતા સિસ્ટર જ કોતી બે ત્યાંટે અહીં આપતી હાજી કઈ કોઈ ને આઈ નહીં मैं जो है यीशु ख्रिस्त चा नाव में कोराटी तुम्हाने ने मान अधिकार देलो है हालेलुया એટલે પાસ્ટર નાતા સેવિકા નાતા બહુ જરૂર પ્રચાર કોરાટી સેવકાના હज्जा प्रार्थना जाते भी कोई हो आई एक तुम्हारे सत्य बोलती हूँ वो बात में जो भी करती हो छुटकारा हटी सिस्टर ये तो है पास्टर ही तो नहीं तुम्हारे ने मन यीशु ख्रिस्त नाम में अधिकार देलो है ईश्वर नाम में अधिकार है मां नाम में नहीं એટલે બાકી વિશ્વાસ થી કોઈ આઈ જે કાઈ બોલી વિશ્વાસ થી બોલી હાલેલુયા બોલો ઈસુ મસીહ की પોતે હાથના કામ ને દેવ આશીષ કરી માઈતે એ જ કહીલો ના હાથ બથવા નહીં દી બાકી આપે હાથના કામ ને આશીષ દેવ देह सजापणा ना हो तरु शांति ना हो तरु आनंद ना हो तरु को आशीष मांगा कोती हो बाकी चाल चल कर देवा अरे आई होड़ी नहीं प्रचार को ही एह भी कोया नहीं भी कोया नहीं भी बोली नहीं भी यान प्रचार को ત્યાં ઓડા કહી ને હકાવા जी आए ત્યાં ઈશ્વર ખલાલો જે ત્યાં બીજા से कोई नजर नहीं जाए तेवा वचन से आई हमेशा तारीख एकदम फिक्स हो जाए ने पासे मां खत ध्यान देवा पे जाता रहे केन बोलना काय कोना देवा कुल्हे माही कहा को आ संकट में यरी कोई वेदना में यरी कह के छोड़ाव नहते कह के संभाल नहते देव को है मने को जे बाकी कर करा पड़े हालेलुया त्याटे आश्रय देवा लेनो है देव तुम्हें आथना काम ने आशीष करी ई एक सत्य घटना बाकी वचन थी बोई है माई प्रार्थना कोई चाहती है या है नहीं है ईश्वर नामय है ये हालेलुया ईश्वर नामय जी काय कोया ईश्वर नामय कोया कॉलोसियन पत्र जे कई करो प्रभु यीशु ख्रिस्त नामे करो वचन या कार्य जे कई करो प्रभु यीशु ख्रिस्त ने नामे करो त्रीजो अध्याय 17 कलम हालेलुया जी कई कोया वचन थी कार्य थी ईश्वर नाम में अने देव बापनी आभा स्तुति कोई कोया है चार बाबत जीवन में भी जाती है खुद को एक भी सलाह शिक्षण वचन वगैरह मायने दे नहीं हाँ तो तू नहीं आती है नहीं है देवा वचन है आखे हालेलुया देवा वचन है आखे बेन हे आखा तबे देव पोताना वचन थी काम करी गमे होड़ा कोठान देखाता आरी ने तेरू भी करी काका कोठान परिस्थिति महाराज मान देव हमेशा बाहर काढ़े काका आपा खड़ा उपे उपयोग रोली है जी खड़ा का नाम है यीशु ख्रिस्त हालेलुया वचन थी के कार्य थी जे कई तमे करो हाने तुम्हें विषय है माई विषय है ते सर्व प्रभु यीशु ने नामे करो એટલે ઈશ્વર નામ में लेना नहीं विहरे जाना नहीं बा देवा वचन है आखे नहीं बोलते यहाँ पे ईश्वर नाम में हमेशा मेरा ईश्वर नाम में अपन देवे हरा काम हो पिया हरा काम में ईश्वर नाम लेने अगला बदा अने हमेशा देव बाप ने आभा स्तुति कोया सर्वदा आभा स्तुति में एक पराक्रम है ये आई मैं विषय बोलती हूँ खरेखर इस शरीर में आई ख्रिस्त मरण ने लेन चलती हूँ लगे मैं
हमेशा तो जोवे मां शरीर दुखना शरूआत अवे काका मन शरीर साथ नहीं दुखना शरूआत अवे तमे आई देवा स्तुति करते हैं आभार माने एकदम दुखावो तो मंडियो त्या हटियो देवा तो आभार मानते हैं सत्य हम दररोज नी एक घटना घटे माया रे दररोज जोवे शरूआत अवे दुखना तो एकना दुखावाटी देवा तो आभार मानती हूँ ओ देवा दुखावाटी तो आभार मानती हूँ ओ देवा दुखावाटी तो आभार मान कोई जाता रो तो रहन कोई जाती हम खबर नहीं पड़े सवार हो तो हाँ स्तुति बोलता बोलता हुई कि तो दुखाव खबर नहीं पड़ी बाकी तो दुखे दुखे ऐ कह दे तो हाकाड़ है हो जाए दुखे दुखे कहता बेनो देव बाप ने जे कई काम करो वचन थी कार्य थी यीशु ख्रिस्त ना नाम थी करो अने देव बाप ने आभार स्तुति करीने करो रोडना नहीं वा रोडवा में कई फायदो हच्चू खरेखर आनंद को जा हाँ ने हमेशा योगता का आखी गया आनंद को जा आनंदमय बात चाहिए कहा तुम है ना ईश्वर पुए जो ईशु रोडी होड़ा तो लोखला नहीं हाँ एक जगह पे लोखला है यूहन्नी लखली सुवार्ता 11 अध्याय में ईशु रोडी है लोखला है ते कोवे ते लाजरस मई गयो एने मार्था ने मरियम रडे ते बातें रडे ते खबर पाए ईशु ख्रिस्त को रोडी है लोखला है बाकी रोडना पहला एक हेतु आतो अविश्वास को यो मार्था ने मरियम में चाहती बाकी ईश्वर रोडना होकर पता नहीं आती बाकी वो से नहीं माँ रोडती माँ है यह ट्यागती हमका यीशु तुम्हां छोड़ावा हटी हाजरा हाजरू मददगार रहो हाथ को जा हालेलुया पासे अगला तुम्हें अथना काम दे फल अथना काम ना फल तुम्हां दे आशीर्वाद ना रूप में दे आरती कला माच दिया प्रार्थना पुस्तक बेबार जी वचनी कलम है हाँ हालेलुया कदा पहनेगी रुथ एक रहस्य देवा पाए आश्रय ले लीधो छे तो देव तो महादेव अने इया ले दे देव एक धनाढ्य माहो है तो देव तरफ आशीर्वाद देता कि इस्राएल ना देव यहोवानी પાંખો તળે आश्रय लेवा तू आवी छे एक तुम्हें साक्षी वडी रोई तू देवा पायनी चाहती तू देवा शिस्ती जा जा देवा आश्रय तुमा नाइले जे तो अपन संकट में पोडांज नहीं देने हालेलुया त्याहटी चिपुही मैया क्या है नहीं बेन बाकी है ये अने तुल जा सलाह प्रमाणे तो चलना चालचे बाकी देव तुला के एन ई वचन मान देवे वाणी थी चे हटी देना देव खुद तो आश्रय बनी तो पहा अभो भी देव खुद बनी पसंदगी आई तो आथा में होत्या देव जोस्तो तो देव ले ने માટલો जोस्तो तो માટલો ले आखो मा कई जाए बाकी तू ना क्या देव देव पसंद को जे तू अने तुल देव फळीभूत करी सर्व कार्य में काका जे यहोवा इस्राएल यहोवा ना देवनी पासे तू आवी छे ते तने तेनी પાંખો નીચે તને આશ્રય આપશે આપા જોવે જોવે જાજે હે દેવા પાએ इस्राएल न देव है कई करा लोकला भागो है काका इस्राएल न देवे दोरवणी कोई मूसा कोई दी देवा आश्रय वगर अगला नहीं वद्यो तो अपे जीवन में भी हमेशा तुमा आम्हान सेवकान कोला मान देते हैं वो महत्वना नहीं है तुमा देवा कोला महत्व देते हैं तीन महत्वना है हालेलुया आमाते प्रचार कोई जाते रो न रही जे आई तुम्हान एक रहस्य आखा जाय रही आमी छल्ले घड़ी पेहत्या ई वचन नी कबूला तुम्हें जीवन में रोज रोज त्याटी टुका बोलती हूँ रोज आएंगी जा देव यहोवा पाए आए आश्रय नहीं तो देव मन पूर्ण बदलो मन जीवन भर दी तोड़ो मा विश्वास है जा इस्राएल ना देव ने पंखों नीचे आश्रय लाए नहीं तो मन हर एक प्रतिफल दी तोड़ो आए विश्वास हालेलुया दाऊद राजा एक युद्ध ने भार कोई गयो कहा का दाऊद राजा हर समय पत्नी जैन काइने आखे बहन काइने आखे उपपत्नी जैन काइने आखे प्रजा ने जैन काइने आखे गीतशास्त्र ना अध्ययन वांचा गीतशास्त्र एकाणु खोला था
जीवन जीवता हेकी जाती बोई हो रहस्य कवे देव काय को होय चौथी कलो हाँ हालेलुया देव अपे हाटी पीछे या हाटी लगे का तुम कुकड़ा नहीं नो हम जी हो कुकड़ी जी बच्चे होते ने ओहड़ कहीं पक्षी तो आवाज को होए आई हो ते पुमई पाखड़ा तोड़े जाइने कहे खेला सुनते जाते हैं कहा आई है आवाज है ने वाई वही ना पिछला खबर है ये माई हो संकट ये रही हाथी हाथी हाथ को आप है जीवित परमेश्वर वचन देना पंचत्व है संकट ना समय में देवा आश्रय ले लिया हालेलुया देव छोड़ावा हटी बचावा हटी रक्षण करा हटी सर्वशक्तिमान देव है ये यीशु मां बचावे नारो मने गो में गाइए यीशु बाइबल काया कहे देवा वचन काया कहे ते એટલે યહોવા પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે તે કુમિંદ્રી તાકાત है का कदा नया हचल हो जाते माई हटिया कुआ काई भी कोई एटले कोई बाकी आई होगी ख्रिस्ती सुमाई हकती हां तो जी कोन आती को आई ईश्वा माई ईशु माई तो पक्ष में ईशु नहीं है मां पक्ष में ईशु है एटले आमा काया के बेनी जाए पले आमने सामने ये जोते हैं बाकी आई ईश्वर नाम चार पाछले पागे उठाती हां एना हेता अगला वक्ती हां हालेलुया प्रेज द लॉर्ड कदा द्वारा काय विद्यमान को एटलेच कोई बाकी अपहान एक अधिकार ने पराक्रम होरगा महने हे वापारजा पराक्रम अधिकार तेनी सत्यता ढाल तथा बख्तर छे बिंदी ने सके कहा का देव अपहान पोतानी पंखोनी नीचे ढाकी ले उबोरे काय बोलिया कोई तेरु व्यापान कई फरक पड़वानो है आई शैताना विषय अध्या कदा विषय ने बोली रही है का माही तो माही रे बात बुझा रे
yakun ne harus setan encan ma bonen ne kah katon norga mahna nai horga mahani to itne hara bole nahi ta hara hara bolu ai तो उजाला mahani ti ta andara mahana बाकी आपा उज्ज्वला ना संतान है जे चाहती उज्ज्वला रो का काम करते हालेलुया प्रेज द लॉर्ड ये बद्दी बोई हो इहिरे ने तानो की उबी रुजे देवा गौरव ये तामुंडी हा बद्दी बोई हो जिकाई मांगा कोती हो का मांगजा तुमा बहुजा पासा उठो आपा आपे वारो पासे ये पेलो वारो एकदम एक मन एक चितनी वाली आओ पवित्र आत्मा आओ पवित्र आत्मा आओ पवित्र आत्मा तारा पंखोरी के आश्रय छेदे तारी सत्यता ढाले ने बर्तन छेदे उतरिया पवित्र आत्मा अपनी उतरिया यीशु में नाम थी यीशु में नाम थी यीशु में नाम थी आवे छे बच्चे वाली वो ही भी रहे बच्चे वाली बातें भी रह जाए थोड़ी जाने सेवकों को भी से चल ले लो चुप से भी कहो यूनिक अभिषेक में अभी से हे पवित्र आत्मा तेरे सानिध्य को चाहता हूँ तेरी सामर्थ से तू भर આત્માઓને જીતવાના માટે યુનિક અભિષેક છે સેવાના કાર્ય માટે
સ્વર્ગ રાજ્યની પાંખડીમાં નાખે છે. આવશે હમણાં. શ્રી બાપા બાબા શંકર બાબા શંકર બાબા યાર બાપા બાબા વ્યસ્ત પુણ્ય. આવ પવિત્ર આત્મા. આવ પવિત્ર આત્મા. યેશુના નામથી આવ. સામર્થ્ય કરી દે. અભિષેક કર. અભિષેક કર. અભિષેક કર. અભિષેક કર. પવિત્ર આત્માનો અને સામર્થ્યનો અભિષેક કરે. પવિત્ર આત્માને સામર્થ્યનો અભિષેક કરે. ઈશ્વરના નામમાં લાગ્યું છે. બેસી જઈશ. બેસી જઈશ. બેસી જઈશ. બેસી જઈશ. આમેન. માલાખી 4 અને 2 વાંચીશું. માલાખીનું પુસ્તક 4:2. રહસ્યમય દેવવચનથી વાત કરે છે. બહેનો, તમારો આશીષ છે. પણ તમે મારા નામનું ભય રાખનારાઓને સારું તો ન્યાયપણુના સૂર્ય ઉગશે અને તેની પાંખોમાં આરોગ્ય હશે. તમે બહાર આવીને ગોળમાંના વાસરદારોની પેઠે કૂદશો. તમે દુષ્ટોને તમારા પગ તળે કૂદશો. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારા પગના તળિયા નીચે રાખ સમાન થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેની પાંખોમાં આરોગ્ય હશે. એટલે દેવ બાપની પાંખોમાં આરોગ્યતા છે. તો રોગ કેવી રીતે આપણામાં હોય છે? કબૂલાત વચનની અંદર રહે. દર્દ થાય છે એના તરફ નજર ના રાખતા વચનની કબૂલાત એવી રહે કે તેની પાંખોમાં આરોગ્યતા છે. તો દેવની પાંખોમાંથી આરોગ્યતા તમારા શરીરની અંદર દેવ આપે છે. કેમ કે આપણું શરીર જીવતા દેવનું મંદિર છે. હું જે કહું છું કે મને કંઈ દુખે છે ત્યારે હું આભાર સ્તુતિ કરું છું દર્દ માટે. એવું તો કોઈ નહીં કરશે. બધાને એવું લાગે પ્રાર્થના કરવા કીધું તો આભાર માને એવું કહી દીધું. આભાર માંગતા માંગતા દર્દ દેવ કાઢી નાખે છે. કોઈને ખબર નહીં. કેમ કે મનુષ્યનો આભાર નહીં માનતા. આપણે દેવ બાપની આભાર સ્તુતિ કરીએ. યીશુ તેરી દયા સે मैं जीवन जीता हूँ. यीशु तेरी कृपा से કોઈ બેન એવા છે છોકરું નથી. કેટલી બી બહેનો હશે જેના બાળકો નથી. પ્લીઝ શરમાવા ખાતર નહીં ઊભી કરતી. દેવ આપશે. શરમાવાની જરૂર નથી. આંખને બંધ કરીશું. તમારી કુખ દેવ ખોલે માટે પ્રાર્થના કરીશું. Shakara Vashandara Varikatar Balarunduruban Katar Baluri Hili Lorianta Jesus.
ધન્ય હો રાજા સર્વ બહેનોને કોખને 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 આ કોખને કોખને યેશુના નામથી અડકવામાં આવો કોખ દે દેવ રીવા લખા શખર અદા નમર અદો લોબારી હીલે લખરી અંદર જીસસ હરે કોખ ખોલે યેશુના નામમાં એક કોખ એક ગર્ભ ઉગાડ યેશુના નામથી અમે આજ્ઞા ફરમાવીએ છીએ એક ગર્ભ ઉગાડ યેશુના નામથી અમે આજ્ઞા કરીએ છીએ આકાશ અને પૃથ્વી સાક્ષી રહેશે દીદામાં દાદા તમારું દૂધ મારી ચીનને ખોરીએ તરા હરેક ગર્ભ ઉખાડવામાં આવશે ઈશુના નામથી અને આનંદિત માતા બનાવશે તમારા કુખમાં દેવ પોતાના હાથોથી બાળકની રચના કરશે ઈશુના નામથી તમારી કુખ આશીર્વાદિત થાવ ઈશુના નામથી તમારી કુખ આશીર્વાદિત થાવ ઈશુના નામથી તમારી કુખ આશીર્વાદિત થાવ કોઈ બંધન છે તમે ઈસુ ખ્રિસ્તના નામમાં તોડી નાખીએ છીએ માતા પિતા ઈશુના નામમાં બાળકના આશીર્વાદોથી આશીર્વાદિત થાવ ઘરનું મંડળી ઈસુ ખ્રિસ્તના નામથી બાળકના આશીર્વાદથી આશીર્વાદિત થાવ દેવનો મહિમા પ્રગટ થાવ ઈશુના નામમાં માંગીએ છીએ હવે જે કોઈ બી બેન બીમાર છે જે દેવના હાથો નીચે આપણે આશ્રય લેવા આવ્યા છે પ્લીઝ ઊભા થશો જે બી દર્દ હશે કોઈ ઘરમાં કોઈ બીમાર છે ગાવડી બેડી બીમારો રીતે રૂબી આને પ્લીઝ ઉભી રહ્યા પાછ છેલ્લે પ્રાર્થના નહીં ઉભરી હેત્ય તો ઉભી રહ્યા નહીં રીતે કઈ વાંધો નહીં આ દેવા આભાર માનતી હા યસાયા 53 5મી કલમ વાંચો યસાયા 53 5 પહેલો પિતર બીજો અધ્યાય 24મી કલમ પહેલો પિતર બીજો અધ્યાય 24મી કલમ તેના ઘાવથી તમે સજા થયા તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે ઈસુ ખ્રિસ્તે આપણા માટે સોળ ખાધાને લોહીને વહેવડાવ્યા છે એ જ ઈસુનું લોહી તમારી અંદર હવે પ્રાણાત્મા શરીર જીવનમાં ઉતરો અંધકારે કે બલક યીશુ મહિમા સે गिराएंगे
પ્રભુ યેશુનું લોહી તમારા પ્રાર્થના સરી જીવનમાં ઉતરી આવો. યેશુનું લોહી તમારા પ્રાર્થના સરી જીવનમાં ઉતરી આવો. નિરોગી થાવ યેશુના નામથી. દેવના પંખોમાંથી તમારામાં આરોગ્ય થાવ ઉતરી આવો યેશુ ખ્રિસ્તના નામમાં. ઈશુના સોળનો સાજા પણ તમને આવો. ઈશુના ઘાવથી તમે સાજા થાવ અને દેવ બાપ તમારીમાં પ્રગટ થાવ. હવે પછી કોઈ બીમારી તમારા શરીરોમાં રાજ ન કરે ઈશુના નામથી અમે આજ્ઞા કરીએ છીએ. અને તમામ અંધકારની દુષ્ટ શક્તિઓના કાર્યો પ્રભુ યેશુના નામથી અમે નષ્ટ કરીએ છીએ. ઈશ્વર ઉઠો અને તારી દીકરીઓના શત્રુ વિખેરાઈ જાઓ અને દુષ્ટો નાસી છૂટો ઈસુ ખ્રિસ્તના નામમાં. પણ દેવ પોતાને મહિમાવંત કરો. તારી દીકરીઓ છે દેવ અડકીને આશીષ કરો. આરોગ્યતાનો આશીષ કરીને આપો અને જળ વસ્ત્ર રેઠાણ પણ આશીષ થાય. કૃપાની શાંતિ ઉતરી આવે. યેશુના નામમાં માંગીએ છીએ. બેસો. Hallelujah. Hallelujah. Praise the Lord. વચનની કબૂલાતની અંદર હંમેશા દેવ તમારા પક્ષમાં રહી જશે. આ રહસ્ય ખોલું રહસ્ય જે બોલી હંમેશા પ્રાર્થનાના સમયમાં, ખેતીવાડીના સમયમાં, ઢોરઢાકના સમયમાં, બાળકોના સમયમાં, પતિ પત્નીના સમયમાં, ચર્ચ મંડળીની સમયમાં એક જ બાબત બોલવાની છે, દેવનું વચન. દેવ જ કરી આપશે એમ બોલવાનું છે. હર હાલતમાં નહીં બી દેખાય તો એવું કહેજો દેવ જ કરી આપશે. અને એ સમય દરમિયાન દેવ સ્વર્ગમાંથી તમારી પાસે હાજર ઉતરશે એટલે ઉતરશે. હું આમ કરીને કે કદમ આગળ દેવ જ કરશે. ઈસુ ખ્રિસ્ત જ કરશે. પવિત્ર આત્માનો ઝંડો આપણા પર લહેરે ને બેનો ખડકોને ફાડી નાખે છે. કોઈ ઊભું નહીં રહી શકે પવિત્ર આત્માની સામે. એટલા માટે હંમેશા પવિત્ર આત્માની સહાયથી પ્રાર્થના કરવાની છે. અને આજનો મારો વિષય પ્રાર્થનાનો નથી. આજનો મારો વિષય છે જિંદગી પર્યંત તમે યહોવાનો આશ્રય લેવો. હંમેશા હર હાલતમાં ખેતીવાડીને યહોવા સોગોનો આશીષ આપશે એમ બોલી દેવાનું છે. ઢોઢાકમાં યહોવા યાકૂબને જેણે આશીષ કર્યો એ મારો દેવ મારા ઢોઢાકને બી આશીષ કરશે એમ બોલવાનું છે. તો तुम्हें आशीर्वाद है गावड़े बहने खेतीवाड़ी तुम्हां जी देवे देव तरफ थी आप पूर्वजों तरफ थी चालतो आवेलो जो आशीष है ये तुम्हें मैं देव हमेशा बनाए रखे. बाकी ये कुछ काम ओली यो कुछ कलम कबूल को जा आए यहोवा देवा पाए आश्रय लाटीए नहीं तो ज मन पूरो बदलो दी. हाकड़े दूध काढ़ा जाए तो वचन बोलती बोलती आई यहोवा देवा आश्रय लईने दूध काढ़ा करती हम माँ या दूध माए देव आशीष दी. देवा विषय बोलता है देवा ऐसा बोलना है बीजा हंसना नहीं बोलना. तो वो नहीं देव माँ नाव लेन दूध काढ़ना चालू कर चाल आशीष देता हूँ है के ना आशीष दे. आई एक एक कदम देवा नाव में चलती हम कहा आई देवा नाखता है योक योक डोगले तू गुण तो हो मैं थोड़े गोड़ी है का कोलीदा चाली कोलीदा अब गुणा जाजे का चाला जाजेवा योक बेर तिता जाता तो वीर जाओ ओह यो खोरियो आनंद में नहीं थी का. हालेलुया प्रेज द लॉर्ड. देखो लोया आनंद लागे हे प्रभु तो वचन Thank you.
તમારા પર દેવનો હાથ જોયો અત્યારે શું છે હું નહીં જાણતી, પરંતુ એક રહસ્ય છે એ તને ખબર છે. મોટો પતલો દેવ આવશે સ્વર્ગમાંથી. આંખને બંધ કરશો. ઋથુ રુદાન અમારા શખર શંદર વૈયર વટ્ટ પરબ પ્રસ્ત પુણ્ય ઈશુ મજન રક્તની બાલા બાલા રિસીવ ઇન ધ જીસસ નેમ. તારી હૃદયની ઈચ્છા પ્રમાણે યહોવા જે તને સગળું પૂર્ણ કરી આપો. તારા હરેક ઈરાદા ઈસુ ખ્રિસ્તના નામમાં દેવની શસ્ત્રો 20 ચોથી આયા પ્રમાણે પૂરા કરો. રિસીવ ઇન ધ જીસસ નેમ. આ વચનની કબૂલાત સર્વદા રહે એવી હું વિનંતી કરું છું. રૂથ 2 અને 12 એની અંદર આખું સમય જશે. તમે શું માંગો છો, શું ચાહો છો એમ નહીં, પણ જે દેવ યહોવાની હજુરમાં તમે આશ્રય લેવા આવો છો. હજુર એટલે શું? ઘરની અંદર બી માંગી શકો છો. હજુર એટલે શું? ચર્ચમાં બી માંગી શકો, રસ્તે ચાલતા ચાલતા માંગી શકો. મારી પાસે એવો એટલો સમય નહીં હોતો કે હું હંમેશા દેવની હજુરમાં બેસી રહું. 20 મિનિટનો રસ્તો છે મારો, જે સેવાનું કાર્ય અને મારું ઘર છે, તો 20 મિનિટનો હું રસ્તે ચાલતા ચાલતા ઉપયોગ કરું છું. કે 20 મિનિટમાં તો કેટલી બધી પ્રાર્થના થાય દેવની સાથે. હવે તાપમાં તો બે રહીને એવી રીતે પ્રાર્થના નહીં કરતી કે મને કોઈ જુએ વળી વળી ગંડા કે જાય પર કોપા જાય એ કે નહીં એ રે એકદમ ઓઠે બી બંધ મુખે બી બંધ ડોળા બગાડા કે કંઈ ચાલી રહી. બાકી એ અંતકરણ દેવ વિષય સર્વદા રોય. બાકી કોતા કોતા દેવ વિશે तुम्हें अंतकरण रोई. कोठो वार्ता वार्ता देवी से तुम्हें अंतकरण रोई. बोई है तुम्हें जीवन जीवता ही काटती हम आई सर्व माने पसारोगे. त्या कोई कष्ट ये तो वे देवा अरे ओई जय देवा अरे ओई जय देव तुम्हारा सर्व माने उगारहाटी शक्तिमान है. ये बीजा देव क्या उड़ो बहानो थोड़ो ही करी कने करी बा निंजा आकाश ने पृथ्वी से नजार कोना चालू कर दे. जा नजार होगी नहीं जे ओला मोठा आकाश बनावे हाँ देवे. तो उत्पन्न कोता देवा तुम्हारा भजन करते हैं. उत्पन्न कोता ईश्वर तुम्हारा हाथ करती हो वहां नहीं है. बाकी है ने ईशु मांगे न ओहड़ा रखे है. तो कहा छेल्ली कलम बोली वचन बंद करती हम. यूहन्नी लखी सुवार्ता ईशु एक वायदो को है तुम्हें आ रहे मैं यूहन 14:14 हाँ बस काया के जो तुम्हा माँ नाम मैं कई मांगा तो ये आयती तुम्हें हटी मांग चिन नहीं तो थोड़ो करीबा आखा नहीं ते आरा तेवर ये साड़ी ले जेते जरा नहीं आखा तो थोड़ो ले दीवा हमेरे ले हारो रीत को तो हमें हो ले नी लेवा तो कर ले नो बाकी चल याद देवड़ा वे होड़ो रीते भीरे गियलवा पियारे जेतर लेना रे भीरे गियवा आखरी એટલે બીજી પાછા યાદ દેવડાઈ દેના. ઈશુ કયા કહે માँ नाम में तुम्हारा जिकाई मांगा आई तुम्हें हटी को है. तो ईश्वर है आखना है जे के तुम्हें गावाला गोठिला दियो री ने आई हाथ चलो नहीं करते हैं जी तुम्हान बोली रही है ईशु तू ये ताकि हाँ इमा शब्द था हमेशा वाटे चलता चलता तू ये ताकि हाँ आई ने बोलते हैं तू ना तो उसका तू ताक तो माँ नाम है जी का तुम मांगे है तू कोई दी ताई ओला 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 मांगी रही थी माँ कितने मांगवा है बीजा जी उतना बीजा नहीं याद है मान बीजा करे मांग मांगो को दिया इन्हें खरे खर दे दे जो लाए बीजा करे मांगते हैं जाको ता डबल गुना देव मान वगर मांगी दे ला है. हालेलुया इतने मांग जा ईश्वर नावा प्रार्थना को इन धमकावा शैतान ईश्वर नावा कटा कितने का शैतान है बोलने नहीं ईश्वर नाम में बदनाम है का अधिकार ईश्वर है અને ઈશ્વર નામે અધિકાર તુમ્હાને ને માન દે દેવામાં ये न એટલે આપા તો ધી બાપ્તિસ્મા લે દે તો આખું ઓઢે જતા दूध पी पीच को जे आम्ही दूध पी जे थोडे का आपा दूध थोडा पिया को बाई का मोठा बोनीच्या पडणारा त्यासाठी रोड्या वगैर प्रार्थना कोण आहे. जी बी काही परिस्थिती एवढी आय महादेवाय तापय आश्रयला हटी नहीं तुमान बादा पूरा कोई आय विश्वास करती है आखते ना वगर रोडी तो वे देव बादाच कोई थी
छेल्ली साक्षी बोली रही ही आई सबाई हाटी गे महीने 24 तारीख आती का या महीना नहीं है ना गे वर ही तो वे आखो ने ते हमें सभा ना आयोजन को महीना ते सेवक आवर किया सेविका ये रही ही मैं क्या आयोजन है ने तो चालू रहा आई तहारी पश्चात 3 दी उपवास प्रार्थना रात अन दी उपहानी प्रार्थना आती आम तहारी गाड़ी लेने जे तहने गाड़ी लेने माइक में मैं प्रचार कोई नहीं मध्य कोई देवाल नहीं है अपना राना में रखिए आई यीशु ख्रिस्त विषय बोलती रहेगी 3 दी सॉरी ना को ईश्वर विषय वो नहीं हटी बाध्य यार आम्ही बोलना चालू करी अपा होना तेटले पोतपोते गो में बहिन बनाया को होता मन तो खबर नहीं पासे पहला नहीं खबर पड़ी का बाध्य होना ही है बोलो यीशु मसीह की जय जय इतले अपन जेवे जाहिर है लेकिन थोड़ा जे माइक तो वे बोले ही बोना रे नहीं होना तेरी नहीं समझ पड़ी का जी बोले ही अपन भोया को जहन नहीं होना जी एकदम बिजर तुम दूध पीते नहीं हेते देवा रे चला हटी कोतरे में जाते हैं स्वादिष्ट भोजन देवा वचन में है ये खावा है हालेलुया प्रेज द लॉर्ड એટલે વચન વનાયા હટી પાસે વનાનારી જ નહીં રહસ્ય વનાનારી જ નહીં એ ઉતાડીને પાસે પાડનારીઓ બનતીઓ એને બીજ હાલ હી કાઢનારીઓ બનતે થોડી ચાલ ઓળખવા બાકી હિન્દી में બોલું એટલે બધાને યોગ યોગ શબ્દ ખબર પડી નાખે એલી ઈસુ ખ્રિસ્તા વિશે આખે એટલે પના હે કોનારું દેને आराम थी गो बोई ने चाहती टेप बंद कोई देना एने या टेप ने चालू कोई देनो ये काम यीशु ख्रिस्त सिवाय कद्दा नहीं कोई सके हालेलुया हाँ हे जाया है एदिल को फिरी वड़े एदी यार तो देव रो होई बात दे माहे वचन मोनाई ले दा फिरी वड़नारू देने ते कबूलात नी अंदर यीशु ख्रिस्त प्रभु है ये है कबूलात नी अंदर कारण है ये हालेलुया प्रेज द लॉर्ड त्याहटी तुम्हा आणि आई बोलणारे माहे जे ईश्वर ओळखणारे माहे जे त्याहटी कबूलात उपे रोई तुम्हें आशीर्वाद वचन ना कबूलात उपे है बीजा में नहीं है हका बहुत लंबी प्रार्थना को हूँ तेरू भी नहीं है वचन अरे आशीर्वाद आई तुम्हान कहते हैं योग कुछ शब्द तुम्हा जी वचन बोला ना योग शब्द એટલે देवा वचन बोला योग शब्द में देव तुम्हान होरगा माने आशीष करी एक वायदो को तुम्हारे देखा एक शब्द बाकी देवा वचन में चाहती सेवक को रविवार वचन बोलता है का बुधवार बोलता है का शुक्रवार बोलता है प्लीज विनंती को त्या ईश्वर या का लोगो तुम्हां दरेक वचन पे ध्यान दिया सेविकाएं बोलती हो सेवक बोलता है तुम्हें पोतानी मंडली ही नहीं बीजा धोखा खानारे नहीं रोजे जी ज्या विषय बोलिए त्या विषय माई विषय नहीं आता अरे माई विषय आता पाप माने छूटा हटे है देवना वचन ना तो माई छटी आता और एक तो पाप माई में गुजवा लो डाका लो तो देव माई विषय बोले भाजे तो तू यती ने जे विषय बोले कि हम बाकी तीता आती नहीं था तो जे विषय वचन कह के रो प्लीज वचन जी मां हाजिर है ने त्या विषय इन जोड़े वचन आई बोली ने सौथी पहला माई विषय काओ सिस्टर पहला तो देवा आश्रय ले एनी रुथना पुस्तक मान देवे 2013 ની અંદર 14 તારીખ આતી જાન્યુઆરી ની 14 તારીખ 2013 तो धी मान देवे वचन दिन में नाखे बराबर रुथना पुस्तक वाँच जे के मैं रुथ ने आशीर्वाद देने तो सेम आशीर्वाद आई तुलदा को था हालेलुया पासे ते रुथे वराड जाया पहुंच जाया एने रुथे नाव बाइबल में लखाला है ईश्वा पेढ़ी में એટલે આપે નાવ હોરકા માં ઈશ્વા પેઢી માં લખાલા રોય હાલેલુયા હે આખા માંગતી હવાય એટલે આપા વાહને સુને નહીં है जे तुम्हा ईश्वा बोयो ईश्वा में चला ईश्वा में उठा ईश्वा में बोया ईश्वा में गीता खा ईश्वा वचन बोला ईश्वा में सलाह शिक्षा का ईश्वा में एक बिचारे प्रेम कोया ईश्वा में जी कहीं बोला ईश्वा में रो आई तो ठोको देती हैं तो भी छल्ले आते हैं यीशु ख्रिस्त नाम में ठोको देन हो यहाँ के देती हैं काका ठोको आए वचन थे देती हैं त्याहटी प्लीज ओल्हा वचन कबूल को जा एंड दररोज अख जा जी वचन त्या प्रकट कोवा महीना
ते प्रमाणे देव तुमान आज आशीष दे रोज आज ही है आपे हटे हाँ ना आज वक्त पड़ी के पसा का हम तो आज है ये तो इन वचन को बोलना आई खुद कोते हम हचल हूँ आई जी कोते हम तुम्हारे करते हम अपा ईश्वर अनुकरण करते हैं ईश्वर रोज देव पैसा ही मांगे रोज अपा भी रोज देव पैसा ही मांगते हो ईशु देवो विन हो गो देवा पैसा ही मांगे तो अपा माँ ही विना पे देवा पैसा है को मांगती हो अपा बीजा पे नहीं हमेशा वो नहीं रहे अक्ता पहला देवा रख जाए दे आई तो पाये नहीं तुम आओ ना जे हमेशा मैं पे कदा को फोन ये नहीं सौथी पहला कदाचित अड़ी वगैरह तेरे फोन ये तो सौथी पहला थे देव का फोन इनका नहीं बाकी सौथी पहला तो आत्मा ये का माँ काय प्रार्थना को ना मन समझ नहीं पड़े साहे अड़ी वगैरह तेरी यही रे देवा पैसा है ले लेते हम तुम्हें बता शुक्र उदारा माना का सिंह चीज एक समय हुआ से बेन महिला ની સભા ચલાવશે ક્યાંથી છે વડદા વાડીવાળું વડદા એક સમય એવો હશે તો એક દિવસ એવો હશે બેટા હા ને આઈ થિંક મંગળસૂત્ર પહેરેલા છે એટલે જો મને તો બેટા કહેવાની આદત છે મારા ઘરથી મારી શરૂઆત છે 2-3 છોકરાના મા બાપ થઈ ગયા તો પણ બેટા બોલું છું ખ્રિસ્ત ઈસુ એક સમય એવો હશે આવે મહિલાની સભા ખ્રિસ્તી શોમાં જણાવશે પણ તૈયાર રહેવાનું રૂથનું પુસ્તક ખોલીને વાંચી લેવાનું શખર દરી બીલી હીલી ખીરી આમ તો ચીસ તો પ્રાર્થના કરીશું વચન બંધ કરવા જઈ રહી છું બીજો પ્રોગ્રામ જે છે આપણી મંડળી તરફથી એ કરવામાં આવશે આંખને બંધ કરીશું પ્રાર્થના કરીએ સુમિત્રાબેન આગળ આવશે અને વાંચેલા વચન પ્રમાણે પ્રાર્થના કરાવશે પ્રાર્થના કરીશું ધન્યવાદ કરીએ છીએ પિતા અમે તારી સ્તુતિ કરીએ છીએ તારો આભાર માને છે આજના તારા ઉત્તમ વચન માટે પિતા ઉત્તમ તારા આશીષો માટે અમે આભાર માનીએ છીએ મારા પિતા તારો હાથ ઊંચો થયો અને તારો હાથે પરાક્રમ કરી મારા પિતા પરમેશ્વર બાપ આ જગ્યા પર પિતા પરમેશ્વર તારો આત્મા પિતા હાલતો ને ચાલતો થયો મારા પિતા તારા વચનથી પિતા પરમેશ્વર તારી દીકરીઓને પિતા તારા દીકરાઓને પણ ત્યાં આશીષ આપે પિતા અમે ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ મારા પિતા પરમેશ્વર બાપ આજના આશીષ માટે પિતા અમે ધન્યવાદ કરતા કરતા પિતા આ વચન પિતા પરમેશ્વર તારા આવતા સુધી પ્રભુ તારા લોકોના જીવનમાં પિતા રોજ રોજ પરાક્રમ કરતું રહે મારા પિતા પરમેશ્વર બાપ રોજ રોજ પ્રભુ તેઓના જીવનમાં પિતા પરમેશ્વર બાપ આશીર્વાદો પ્રાપ્ત કરનારા બને મારા પિતા તેઓના ઘરોમાં પિતા તેઓની ધંધામાં પિતા તેઓના ઢોર ઢાકમાં પિતા મંડળીમાં પિતા તેઓના કુટુંબમાં મારા પિતા પરમેશ્વર બાપ આજનો રૂથ પિતા 2 અને 12 પરમ પ્રમાણે પિતા રિયાંદમાં ખારિયા અંદબા તોરીલી બાબા હરેક આ વચન પ્રમાણે પિતા તારા વચન પ્રમાણે પિતા તારા લોકોના જીવનમાં પિતા આજથી તારા આશીષો પિતા તારા લોકો પ્રાપ્ત કરે મારા પિતા જે અત્યાર સુધી પ્રભુ તારા લોકોએ આશીષો પ્રાપ્ત નથી કર્યા રાજા આજે પ્રભુ તારી દીકરો તારે આશ્રય લેવાને આવી છે ત્યારે પિતા આજે દરેકને આજના વચનનો પિતા જેટલા વચનો તારી દાસીના મુખ મારીને તું બોલે પિતા હરેક વચનનો આશીષ આપો પિતા તેઓના સર્વસ્વમાં આપો પિતા એવી અમે તારી પાસે કૃપા માંગીએ છીએ મારા પિતા બાપ તેઓને પ્રભુ પુણ્યનિયમ 28 અને 1 થી 14 કલમનો પિતા પૂરેપૂરો આશીર્વાદ સર્વસ્વમાં માંગીએ છીએ મારા પિતા આશીષ આપને તારો મહિમા પ્રગટ કરો દેવ એવી અમે તારી પાસે કૃપા માંગીએ છીએ રાજા અમે આ મંડળી માટે પણ પિતા તારા આશીષ માંગીએ છીએ મારા પિતા બાપ હરેક બહેનોની મંડળીઓ જે મંડળીઓમાંથી જે કુટુંબમાંથી આવી છે પિતા અમે હરેક મંડળીઓને પણ અમે તારા આશીષો માંગીએ છીએ મારા પિતા બાપ હરેક મંડળીઓ પિતા રોજ રોજ પ્રભુ પિતા પરમેશ્વર બાપ વૃદ્ધિ પામતી જાય મારા પિતાને તારણ પામનારની સંખ્યા વધતી જાય મારા પિતા એવી અમે તારા પાસે ઈ બાનખી વાશકંદ મારી બાપ એવો આશીષ અમે માંગીએ છીએ રાજા અને આખું બેરવન ગામ પિતા આશીર્વાદિત થાય પિતા જે બહેનો જે ગામોમાંથી જે શહેરોમાંથી આવી છે દરેક પિતા દરેક ગામો પિતા દરેક લોકો આશીર્વાદિત થાય મારા પિતા એવી અમે તારી પાસે કૃપા માંગીએ છીએ બાપ અને આજની આ સભા દ્વારા પિતા આખું સોનગઢ અને વ્યારા પિતા આખું દક્ષિણ ગુજરાત મારા પિતા આશીર્વાદિત થાય અને તારણ પ્રાપ્ત કરે પિતા એવી અમે તારી પાસે આજે કૃપાને માંગીએ છીએ રાજા બાકીનો સમય તારા હાથમાં સૌતા ઉદ્ધાર કરતા ઈશુના નામથી માંગીએ છીએ બાપ जो लिहिल बाइबल वाचता आवडे देवा खे इन वचन कबूल कर पृथ्वी पार वाद्य बोई हूँ
बाद्य बोई हूँ जोलील वास्तावड़े रुत 2 खोला एक हाथे ज वचन ની કબૂલાત કહું એ દેવા આજ્ઞા હે તુમે ઉપે એન યાથી દેવા ખેકા આય ચહેલ પૂરો બદલો દહી વાદ્ય બોઈ હે હાટે ભવિષ્યવાણીના રૂપમાં દેવ વચનની ઘોષણા કવાડી રહી હો કાઢ્યા કા પિતા પુત્ર પવિત્ર આત્મા ઈશ્વરના નામથી વચનની શરૂઆત કરીશું યહોવા તારા કામનું ફળ તને આપો ने जे इस्राएलना देव यहोवानी पाखो तळे आश्रय लेवा तू आवी छे तेनाथी तने पूरो बदलो मळो आमेन। आंखने बंद करीशु वाला काशा खराब शानदार हौली लिखीरी अंदा तारा वचननी कबूलात तारी दीकरीओए करी दे पूरो आशीष वचननो आशीष येशुना सारी तारा नाम थे ठरे उतरी आओ बधी दीकरीओ वचनथी आशीष पामो येशु ख्रिस्त तारा नामथी एम थाव अने ईश्वर तारा आवता सुधी आशीषनो तो पूरो बदलो आप महिमा ले आशीष कर ईश्वरना नाममां मागीए छे प्लीज આગળ આવશો બીમારો માટે પ્રાર્થના કરો આંખને બંધ કરીશું શું કરીએ કહો તમારા પરિવારમાં કંઈ પ્રોબ્લેમ છે મંડળીમાં તમે એક મનના થાવ મારા ત્યાં કોઈ પ્રોબ્લેમ હું એક મનની થઈશ એમ તમે અને હું આખા બધા મળીને આ 2 વિનંતીઓ છે તેઓના માટે અને જે બહેનોએ વિનંતી મૂકી તેઓના માટે અને બીજું તો આપણા જ ઘરમાં શું થઈ રહ્યું છે આપણને ખબર છે સેવકની સાથે પ્રાર્થનામાં જોડાઈશું प्रार्थना करीશું पवित्र पवित्र अमरा जीवित अने पराक्रमी देव तमारा नामने धन्यवाद आपीए स्तुति करीए छे तमने मान महिमा ने गौरव आपीए छे प्रभु आ नवोत्तम समयने माटे धन्यवाद करीए छे प्रभु तमारो आभार मानीए छे आभार मानता मानता तमारी हाजरीमां अमे नम्या छे प्रभु त्यारे अमे तमने खास प्रार्थना ने विनंती करीए छे प्रभु तमारुं वचन कहे छे प्रभु के प्रार्थना परिस्थितिने बदले छे मारा देव त्यारे अमे तमारा वचन प्रमाणे अमे तमने प्रार्थना ने विनंती करीए छे प्रभु अमे एक मनना एक थईने प्रभु तमारी पासे मांगीए छे प्रभु केम के तमारुं वचन कहे छे प्रभु एक मना एक चित्ता थईने तमे जे कई मांगशो ते आकाशमांना वाप द्वारा पूरुं पाडवामां आवशे प्रभु त्यारे विशेष प्रभु जेटली व्यक्ति बीमार छे प्रभु तेओने अमे तमारी पासे लावीए छे प्रभु जे व्यक्तिओ होस्पिटलमां छे प्रभु तेओने तमारी पासे लावीए छे प्रभु आ जग्याओ पर जेटली तमारी दीकरीओ ऊभी थई छे प्रभु तेओ दरेकने अमे तमारी पासे लावीए छे प्रभु दरेकना नाम तमारी हथेळीमां तमे कोतरेला छे प्रभु दरेकनी उपर तमारी दृष्टि छे प्रभु दरेक ने तमे जाणो छो प्रभु दरेक ने तमे निहाळो छो प्रभु दरेक ने तमे जुओ छो प्रभु त्यारे अमे दरेक ने तमारी पासे लावीए छे प्रभु ईसा 53 प्रमाणे तमे सर्व रोगो दुखो प्रभु 2016 वर्ष पहेला प्रभु कलरिंग टेकरी पर उठावी लीधा छे प्रभु त्यारे तमारा 16 थी संपूर्ण प्रभु दरेक व्यक्तिने साजापणो आपवामां आवे प्रभु तमे 38 वर्षना बीमार व्यक्तिने साजापणो आपनार देव छो प्रभु तमारा माटे कोई बाबत अशक्य નથી प्रभु तमे लाल समुद्રના બે ભાગના જીવિત અને પરાક્રમી દેવ છો પ્રભુ ત્યારે પ્રભુ દરેકના જીવનમાં તમે કાર્ય કરો પ્રભુ અને તમારા સોળથી દરેકને સાજાપણું આપો અને તમારો મહિમા તમે લો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાતા యేసు પ્રભુના નામમાં માંગીએ છીએ આમેન हालेलुया प्रेज द लॉर्ड बोलो यीशु मसीह की जय 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 ये वचन बंद करते हैं बाकी वनिता बिना था मैं काका मंडळीना अमुक नियम है कि काय है એટલે આરે આપા અમે જોડાઈ હું એક દેવની યોજના રહે હંમેશા આપે આકે એવી પૂરી કરવામાં આવીએ ભાઈ બધા ટાઈમ દો બેન હાથ જોડીને માફી માંગતી આવો માફ કરી દેજા એને સારુતા આપણને બંધ કરું પ્રાર્થનામાં અંદર જાઉં ત્યાર પછી પ્રભુની પ્રાર્થના બોલીને આશીષના વચન આપીને વિશેષ હાલેલુયા 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 પવિત્ર ગૌરવી સામર્થ્ય એવા અમારા સૈન્યનો દેવ બપોરની વેળાએ તમારો આભાર માનીએ છીએ ધન્યવાદ કરીએ છીએ રાજા આભાર માનીએ છીએ
કેમ કે મારા રાજા મારા દેવી અતિ મૂલ્યવાન તમારા પવિત્ર વચનોમાંથી તમારી દાસી મારફતે તમે બોલી આત્મિક અને ભૌતિક આશીર્વાદોથી ખ્રિસ્ત ઈસુમાં તે અમને આશીર્વાદિત કર્યા છે માટે તમારો આભાર માનીએ છીએ ધન્યવાદ કરીએ છીએ યેશુ રાજા આ સમયે તમારો આભાર માનીએ છીએ કેમ કે મારા રાજા મારા દેવી હોવા એ સર્વ આશીર્વાદો ખ્રિસ્ત ઈસુમાં તું અમારા માટે પૂરા કરનાર છે માટે તમારો આભાર માનીએ છીએ ધન્યવાદ કરીએ છીએ રાજા સામાન્ય અમે તમારા હાથ નીચે સોંપી હતી પ્રભુ અમે ફરી તમારા પવિત્ર હાથ નીચે અમે સોંપાઈએ છીએ અહીંથી જ્યારે અમે વિખૂટા પડીને છીએ દરેકના વાહનોની રક્ષા તમે જ્યાં કંઈ પરમેશ્વર રાજા જે સ્થળેથી આવ્યા છે એ સ્થળે જવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડો લોર્ડ હાલેલુયા ડ્રાઈવર અને વાહન ચલાવવાને તમે મદદ કરો લોર્ડ હાલેલુયા એઓને તમારા હાથ નીચે તમે દોરવણી આપો લોર્ડ હાલેલુયા કેમ કે તારું વચન કહેશે કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ અને મારી નજર બતાવીશ મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ હા મારા રાજા મારા દેવી હોવા આ કઠણ સમયની અંદર અમે જ્યારે જીવી રહ્યા છે ત્યારે દરેક પર તમારી નજર રહે દરેકને તમે બોધ આપો દરેકને તમે યોગ્ય શિક્ષણ તમારા વચન દ્વારા તમે પૂરું કરો પરમેશ્વર રાજા ઓ મારા રાજા મારા દેવી હોવા તારી દાસીને તમારા ઓર સામર્થ્યથી તમે અભિષેક કરો ગામે ગામે શહેરે શહેરે રાજ્ય રાજ્યની અંદર દેશોની અંદર લઈ જઈને તમારી સેવા એમના દ્વારા તમે પૂરી કરો લોર્ડ હાલેલુયા કેમ કે તે અમને અધિકાર આપ્યો છે એ અધિકારની રૂએ હા મારા રાજા મારા દેવી હોવા તમારા દાસીને તમે ઉપયોગ કરો હા બાપ પિતા પુત્ર પવિત્ર આત્માને નામે હા તેઓ તમે કહ્યું બાપ્તિસ્મા આપતા જાઓ અને હરેકને મારા શિષ્ય બનાવો હા મારા રાજા પણ પ્રથમ શિક્ષણ તમે એ આપ્યું કે જેવો અમે ઈસુ ખ્રિસ્તને જાણીએ છીએ એવો એ દરેક જાણે અને તારા પર પૂરો ભરોસો રાખે વિશ્વાસ કરીને પવિત્ર આત્માના બાપ્તિસ્મા દ્વારા તમારા શિષ્ય બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ લોર્ડ હાલેલુયા તમારા વચન પ્રગટ કરવાને માટે તમે સહાયતા કરી એ જ રીતે પરમેશ્વર રાજા તમારી દાસી અહીંથી જાય ત્યારે પ્રભુ બાકીના સમયની અંદર પણ તમારા વચનો પ્રગટ કરવાને માટે તમે પૂરા બળ અને શક્તિ સામર્થ્ય તમે પૂરા પાડો કેમ કે મારા રાજા ઓ તમારા સામર્થ્ય વગર અમે કશું કરી શકતા નથી હા મારા રાજા મારા દેવી હોવા તમારો સામર્થ તમારી દીકરીઓ પર રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઓ પરમેશ્વર રાજા આ સમય સુધી તે દરેકને બેસવાને માટે કૃપા પૂરી પાડી માટે તમારો આભાર માનીએ છીએ ધન્યવાદ યેશુ રાજા અહીંથી વિખૂટા પડતા પ્રભુ અમે સર્વ તમારા હાથો નીચે સોંપાઈએ છીએ પ્રભુ આ મંડળીને તમે આશીર્વાદિત કરો દરેકને તમારા વચનો દ્વારા તમે આશીર્વાદિત કરો હાલેલુયા ધન્યવાદ યેશુ રાજા કેમ કે તમારું વચન હા અને આમેન છે અમે જે કંઈ તમારી પાસે માંગીએ છીએ તે ખ્રિસ્ત ઈસુમાં તમે પૂરું કરો છો માટે તમારો આભાર માનીએ છીએ ધન્યવાદ કરતા બાકીનું સમય કાર્ય તમારા હાથોની અંદર સોંપતા અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુ તમારા પ્રિય અને મધુર નામની અંદર માંગીએ છીએ પ્રભુની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવા પવિત્ર આત્માની આ સમયથી લઈને ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમ સર્વની સાથે રહો આમેન